ગુજરાતના 10 શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે રહેતા કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાયા। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગાત્રો થીજવતી ઠંડી, ડીસામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં ઠંડીનો પારો 1.5 થી 2 ડિગ્રી ઊંચકાયો, પરંતુ ઠંડો પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો યથાવત। શહેરમાં આજનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું। રાજ્યના વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો વડોદરા, અમરેલી, રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, કેશોદ, મહુવામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું। કચ્છમાં ઠંડીનો ચમકારો યથાવત। નલિયામાં 7 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, કંડલામાં 14 ડિગ્રી। આગામી સમયમાં હજુ ઠંડી વધશે। દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર। ભારે ઠંડીને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ। લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી પહોંચતા કાતિલ ઠંડીનો અહેસાસ। દેશના વિવિધ રાજ્યમાં ઠંડી વધી। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સહિત 11 રાજ્યમાં કોલ્ડ વેવનું એલર્ટ। મધ્યપ્રદેશમાં છેલ્લા 5 દિવસથી ઠંડીનું મોજું યથાવત। પંજાબ, હરિયાણામાં હિમવર્ષા થવાની શક્યતા। તો પંજાબના સંગરૂરમાં સૌથી ઓછું 1.1 ડિગ્રી તાપમાન, હરિયાણાના હિસારમાં 1.7 ડિગ્રી તાપમાન, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 7 દિવસથી તાપમાન -3 ડિગ્રી જતા લોકો પરેશાન। માઉન્ટ આબુમાં છેલ્લા 5 દિવસથી ઠંડીનો પારો ગગડી -6 ડિગ્રી પહોંચ્યો। હજુ પણ ઠંડા પવનના સુસવાટા સાથે કાતિલ ઠંડીનો ચમકારો યથાવત। આગામી સમયમાં હજુ વધારે ઠંડી પડવાની આગાહી। રાજસ્થાનમાં કડકડતી ઠંડીના કારણે તાપમાનમાં ઘટાડો। અજમેરમાં રસ્તાઓ અને વાહનો પર બરફનું પડ જોવા મળ્યું। સ્થાનિક લોકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા। હવામાન વિભાગે આગામી સમયમાં હજુ વધારે ઠંડી પડવાની આગાહી કરી। જામનગર માર્કેટ યાર્ડમાં નોંધાઈ ડુંગળીની મબલખ આવક। ડુંગળીના પ્રથમવાર ધરમખમ આવકથી યાર્ડમાં 4 કો ડુંગળીના ગુણી નજર પડી। એક દિવસમાં 15,000 ડુંગળીની ગુણી રેકોર્ડ બ્રેક આવક। જામનગર યાર્ડમાં ખેડૂતો રવિવારે સાંજથી ડુંગળી લઈને ઉમટ્યા। ડુંગળીની ગુણીઓથી યાર્ડ છલકાતા ખેડૂતો કડકડતી ઠંડીની વચ્ચે રાહ જોવા મજબૂર। યાર્ડની બહાર ડુંગળી ભરેલા 200થી વધુ વાહનોની કતાર લાગી। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ફ્રિન્સ પાવભાજીની ગંભીર બેદરકારી। ગ્રાહકે મંગાવેલા પાવભાજીમાં નીકળી કાંકરીઓ। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। પંચમહાલ ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની બેદરકારી। ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્પલ કચરા પેટીમાં જોવા મળ્યા। ગોધરાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી બહાર જ સેમ્પલ ફેંકી દેવાયા। અલગ અલગ વિસ્તારમાંથી લેવાયા હતા નમૂના। 2024 ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર માસમાં લેવાયા હતા સેમ્પલ। સીલબંધ બોટલો કચરા પેટીમાં જોવા મળતા સવાલ। ખાદ્ય વસ્તુના નમૂના પરીક્ષણ માટે મોકલાયા છે કે નહીં તેને લઈને સવાલ। નમૂનાઓનો યોગ્ય રીતે નાશ કરવાના બદલે કેમ ફેંકાયા કચરા પેટીમાં?